તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે મહીસાગરથી। મહીસાગર એલસીબી દ્વારા 1 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો। મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગોધરા મોડાસા હાઈવે પરથી વિદેશી દારૂનો મોટી માત્રામાં જથ્થો ઝડપી પાડ્યો છે। ચોક્કસ બાતમીના આધારે એલસીબી ટીમે વરણિયા ચોકડી પાસે વોચ ગોઠવી હતી। ગોધરા તરફથી લુણાવાડા તરફ જઈ રહેલા ટાટા કંપનીના એક ટ્રેલરને રોકવામાં આવ્યું હતું। પોલીસે ટ્રેલરમાં સવાર 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા। ટ્રેલરની તલાશી લેતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી। વધુ તપાસ કરવા માટે ટ્રેલરને લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યું હતું। તપાસ દરમિયાન ટ્રેલરમાંથી વિદેશી બ્રાન્ડની કુલ 59,496 નાની મોટી કાચની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 69,67,513 આંકવામાં આવી રહી છે। દારૂ ઉપરાંત અન્ય મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો, જેની કુલ કિંમત 1,04,85,713 થાય છે। મહીસાગર એલસીબીની આ કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। જમીલા દિવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, બાલાસિનોર।